હું સતત વાલના લોકો સાથે સંપર્કમાં ત્યારે થયો। અતિશય ખરાબ પરિસ્થિતિ વાલમાં પેદા થઈ। કુદરતી આફત કરતા ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવી, જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય, એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંક છુપા ભાગીદાર છે અને પરિણામે જે 3 નદીઓ વાલમાંથી પસાર થાય છે, મોટી નદીઓ છે જેનું પાણી સીધું દરિયામાં જતું હતું, ત્યાં મીઠાના અગરોની જમીન અપાઈ। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ, છતાં કર્યું છે, જેના કારણે વાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે। અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર, પાલીતાણા, તળાજા, ઉમરાળા તાલુકો, ગઢડા તાલુકો, ભાવનગર લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે। એનો સર્વે થવો જોઈએ, એમને વળતર મળવું જોઈએ।